હેલો સ્ટુડન્ટ, આજે આપણે ચેપ્ટર નંબર 3ની અંદર કન્ટિન્યુ શીખીએ. લાસ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન નંબર 17, 16 કરેલા. હવે જો ક્વેશ્ચન નંબર 18. ક્વેશ્ચન નંબર 18ની અંદર જો તમને એ આપેલો છે 2/2માં 0 - tan of alpha by 2, tan of alpha by 2 0, અને આઈ એ બે કક્ષાવાળો એકમ શ્રેણિક હોય. બે કક્ષાવાળો એટલે કયું કહેવાશે? 2/2 1 0 0 1. તો સાબિત કરો કે આઈ પ્લસ એ એટલે કે LHS બતાવો અને RHS બંને સરખા હોય છે, એ સાબિત કરવાનો છે. ક્વેશ્ચનની અંદર જે એ આપેલું છે એ લઈ લીધું છે. હવે જો કે LHS તમને શું કીધેલું છે? આઈ પ્લસ એ. તો આઈ પ્લસ એ મેળવીએ. ક્વેશ્ચનની અંદર આઈ પ્લસ એ મેળવીએ તો એ અને આઈ બંને વસ્તુ છે આપણી પાસે. આઈ આપણને કીધું છે 2/2ની અંદર, તો કેટલું લખાશે? 1 0 0 1 થશે. એ છે જે આપેલું છે એ લખીએ તો એ જે આપેલું છે એ લખીએ 0 - tan of alpha by 2 0 tan of alpha by 2 પ્લસ કરીએ. આ ક્વેશ્ચન વેરી મોસ્ટ IMP છે. 4 માર્ક અથવા તો 3 માર્કની અંદર પૂછાઈ શકે. વેરી મોસ્ટ IMP છે ક્વેશ્ચન. સરવાળો કરીએ. 1 + 0 તો કેટલું થશે? 1 0 માઇનસ તો લખાશે માઇનસ tan of alpha by 2 0 પ્લસ તો 0 પ્લસ લખાશે tan of alpha by 2 1 + 0 તો કેટલું આવશે? 1. આ તમને મળે છે LHS એટલે ઇક્વેશન નંબર 1 આપ્યો. RHSની અંદર જો ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે I - a, પછી તમને શ્રેણિક આપેલો છે તો પહેલું તમારે મેળવવું પડે I - a, પછી જે શ્રેણિક આપેલો છે તેની સાથે ગુણાકાર કરીએ તો RHS. હવે RHSને તમને આપેલું છે એવું કીધું I - a, પછી તમને એક શ્રેણિક આપેલો છે. શ્રેણિક છે cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, પછી છે સાઇન આલ્ફા cos ઓફ આલ્ફા છે. આ તમારા શ્રેણિકનો ગુણાકાર આની સાથે કરવાનો છે. પહેલું I - a મેળવીએ તો I કેટલું છે? 1 0 0 1 માઇનસ એ કેટલું છે? ઉપર આપેલું છે 0 માઇનસ tan of alpha by 2 tan of alpha by 2 ને 0. આનો ગુણાકાર છે કોની સાથે? આ શ્રેણિક સાથે. તો લખાશે cos of alpha માઇનસ સાઇન ઓફ આલ્ફા, સાઇન ઓફ આલ્ફા cos of આલ્ફા થશે. બાદબાકી કરીએ તો બાદબાકી કરતાં તમને મળશે 1 - 0 તો 1 0 માઇનસ માઇનસ પ્લસ tan of alpha by 2 પ્લસ છે tan of alpha by 2 0 માઇનસ tan of alpha એટલે માઇનસ tan of alpha by 2 1 - 0 તો 1 આવશે. પછી આ તમારું જે શ્રેણિક છે તે લખાશે cos of alpha માઇનસ સાઇન ઓફ આલ્ફા, સાઇન ઓફ આલ્ફા cos ઓફ આલ્ફા. આ બંને શ્રેણિકનો ગુણાકાર કરી શકો. 2/2માં છે એટલા માટે. હવે 2/2માં આપણે શ્રેણિકનો ગુણાકાર કરીએ તો કઈ લખાશે? ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ ગુણાકાર કરતા જઈએ. 1 × cos ઓફ આલ્ફા તો cos ઓફ આલ્ફા પ્લસ tan of alpha by 2 × sin of alpha તો sin of alpha ને tan of alpha by 2. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ કમ્પ્લીટ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ તો 1 × માઇનસ સાઇન આલ્ફા તો લખાશે માઇનસ સાઇન આલ્ફા પ્લસ tan of alpha by 2 × cos of alpha તો cos of alpha × tan of alpha by 2
આ કમ્પ્લીટ થાય છે. સેકન્ડ રો ફર્સ્ટ કોલમ એપ્લાય કરીએ તો માઇનસ ટેન ઓફ આલ્ફા બાય ટુ કોસ ઓફ આલ્ફા માઇનસ ટેન ઓફ આલ્ફા બાય ટુ કોસ ઓફ આલ્ફા પ્લસ 1 ઇન્ટુ સાઇન આલ્ફા પ્લસ 1 ઇન્ટુ સાઇન આલ્ફા એટલે સાઇન આલ્ફા લખાશે. સેકન્ડ રો માઇનસ માઇનસ તમારો પ્લસ થશે, પ્લસ લખાશે ટેન ઓફ આલ્ફા બાય ટુ ઇન્ટુ સાઇન આલ્ફા પ્લસ 1 ઇન્ટુ કોસ ઓફ આલ્ફા. હવે આની અંદર જો આપણી પાસે સેમ વસ્તુ છે, બે વખત આવે છે, એ ચેક કરો તો કોસ ઓફ આલ્ફા પ્લસ સાઇન ઓફ આલ્ફા ટેન ઓફ આલ્ફા તો અહીંયા એ જ છે. આની અંદર પણ સેમ છે, માઇનસ ટેન ઓફ આલ્ફા બાય ટુ કોસ ઓફ આલ્ફા પ્લસ સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા પ્લસ કોસ ઓફ આલ્ફા ટેન ઓફ આલ્ફા. બેમાંથી કોઈ પણ એક જગ્યાએ માઇનસ કોમન કાઢી શકો તમે ને લખી શકો. પછી જો પહેલાં આપણે અલગથી મેળવ્યું, પછી આની અંદર આ શ્રેણિકની અંદર કિંમત પણ મૂકી શકીએ. જો હવે પહેલું મેળવીએ અહીંયા કે કોસ ઓફ આલ્ફા પ્લસ સાઇન ઓફ આલ્ફા ટેન ઓફ આલ્ફા બાય ટુ એમાં મૂકીએ તો પહેલું તો એ જોવું કે કોસ ઓફ આલ્ફા છે એને હમણાં નહીં જોવાનું, પ્લસ સાઇન આલ્ફા છે તો આ જે સાઇન આલ્ફા છે એ સાઇન આલ્ફાની આપણી પાસે કિંમત છે સાઇન ઓફ ટુ થીટા. તો સાઇન ઓફ ટુ થીટા માટે અહીંયા એપ્લાય કરો તો શું લખાશે ટુ સાઇન ઓફ આલ્ફા બાય ટુ કોસ ઓફ આલ્ફા બાય ટુ. ચેક કરો ટેન ઓફ આલ્ફા બાય ટુ છે તો એ આપણે કેન્સલ કરી શકીએ, પ્લસ કયું લખાશે ટુ આના માટે સાઇન ઓફ આલ્ફા માટે સાઇન ઓફ આલ્ફા બાય ટુ કોસ ઓફ આલ્ફા બાય ટુ. આ રીતના લખજો ને તો આલ્ફા સરખા થઈ જશે. સાઇન ઓફ આલ્ફાની જગ્યા પર સાઇન ઓફ ટુ આલ્ફા એપ્લાય કરો ત્યારે ટેન ઓફ આલ્ફા બાય ટુ છે તો ટેન ઓફ આલ્ફા બાય ટુની ફોર્મ્યુલા સાઇન બાય કોસ તો સાઇન આલ્ફા બાય ટુ કોસ ઓફ આલ્ફા બાય ટુ. હવે જો તમે કેન્સલ કરી શકો કોસ, બીજું ટુ સાઇન સ્ક્વેર એક્સ બાય ટુ શું આવશે પ્લસ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા બાય ટુ થશે. હવે જો તમારી પાસે કોસ છે, આપણી પાસે કોસ ઓફ આલ્ફાની ફોર્મ્યુલા ડાયરેક્ટ નથી, કોસ ઓફ ટુ આલ્ફા માટેની ફોર્મ્યુલા છે. કોસ ઓફ ટુ આલ્ફાની સાઇન કોસમાં છે, ખાલી સાઇનમાં છે, કોસમાં પણ છે. હવે અહીંયા આપણી પાસે છે સાઇન તો આપણે ફોર્મ્યુલા પણ કઈ લેવાની સાઇનની જ. સાઇનની ફોર્મ્યુલા કઈ આવશે કોસ ઓફ ટુ થીટા માટેની ફોર્મ્યુલા છે, યાદ હોય તો કોસ ઓફ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ ટુ કોસ સ્ક્વેર થીટા માઇનસ વન. તો અહીંયા તો શું છે આલ્ફા છે, આપણી પાસે ટુ થીટાની ફોર્મ્યુલા જોઈએ તો અહીંયા તો લખાશે ટુ સાઇન સ્ક્વેર આલ્ફા બાય ટુ માઇનસ વન. ફોર્મ્યુલા આલ્ફા માટે છે એટલે આલ્ફા બાય ટુ લખાશે. લખીએ તો ટુ સાઇન સ્ક્વેર આલ્ફા બાય ટુ માઇનસ વન. હવે જો ફોર્મ્યુલાની અંદર અહીંયા માઇનસ વન, એક મિનિટ, વન માઇનસ આવશે, વન માઇનસ ટુ, આ ખોટું લખાયું છે, શું આવશે વન માઇનસ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા બાય ટુ આવશે. એટલે આ કેન્સલ થશે, માઇનસ અને પ્લસ, તમારો આન્સર શું આવશે ઇઝ ઇક્વલ ટુ વન આવશે. આ ફોર્મ્યુલા ખોટી લખાઈ હતી, વન માઇનસ આવશે. હવે જુઓ કે આ બીજા માટે તો અહીંયા બે જગ્યાએ છે સરખું જ, પણ બેમાંથી કોઈ પણ એક જગ્યા પર માઇનસ કોમન કાઢીએ. આપણે અહીંયા માઇનસ કોમન કાઢી શકીએ. માઇનસ કોમન કાઢશો તો અહીંયા લખાશે ટેન ઓફ આલ્ફા બાય ટુ કોસ ઓફ આલ્ફા માઇનસ સાઇન ઓફ આલ્ફા, એટલે આ સરખું થઈ જશે. તો આપણે આ જ લઈએ માઇનસ સાઇન આલ્ફા. હવે માઇનસ સાઇન આલ્ફા પ્લસ કોસ ઓફ આલ્ફા ટેન ઓફ
अल्फा बाय 2 तो आनी फॉर्म्युला एप्लाय करिए त्यारे माइनस साइन अल्फा है एना माटे आगळ एप्लाय कर्युं ए ज कई 2 साइन ऑफ अल्फा कॉस ऑफ अल्फा बाय 2 साइन ऑफ 2 थीटानी फॉर्म्युला तो 2 साइन ऑफ अल्फा बाय 2 कॉस ऑफ अल्फा बाय 2 प्लस कॉस ऑफ अल्फा है एना माटे पण तमारे फॉर्म्युला एप्लाय करवानी छे। पछी जो टेन ऑफ अल्फा बाय 2 है तो टेन ऑफ अल्फा बाय 2 माटे तमे कई फॉर्म्युला एप्लाय करी सको ए क्यारे खबर पड़शे आ टेननी फॉर्म्युला जो तो टेननी फॉर्म्युला है साइन बाय कॉस तमे लखी सको साइन ऑफ अल्फा बाय 2 बाय कॉस ऑफ अल्फा बाय 2। हवे जो नीचे है कॉस ऑफ अल्फा बाय 2 आपणे एवी ज फॉर्म्युला एप्लाय करवानी के जेमां तमे केन्सल करी सको। कॉस ऑफ 2 थीटा माटे तो कॉस ऑफ 2 थीटा माटे तमारी फॉर्म्युला है कॉस ऑफ 2 थीटा इज इक्वल टू 2 कॉस स्क्वेर थीटा माइनस 1 तो एप्लाय करी सको तो लखाशे 2 कॉस स्क्वेर अल्फा बाय 2 माइनस 1 આપણે અલ્ફા માટે એપ્લાય કરતા છે ગુણી કાઢીએ બીજું તમારું અહીંયા લખાશે -2 સાઇન અલ્ફા બાય 2 કોસ ઓફ અલ્ફા બાય 2 પ્લસ આ અંદર ગુણતા જઈએ તો 2 કોસ કોસ એક કેન્સલ થઈ જશે અને ઉપર રહેશે કોસ ઓફ અલ્ફા બાય 2 ઇન્ટુ સાઇન ઓફ अल्फा बाय 2 -1 अहीं गुणीए तो माइनस साइन बाय कॉस साइन अल्फा बाय 2 कॉस ऑफ अल्फा बाय 2 चेक करो माइनस अने प्लस आ केन्सल थी जशे तो तमारुं आवशे माइनस केटलुं छे साइन बाय कॉस एटले तमे पाछो लखी सको टेन ऑफ अल्फा बाय 2 कई जग्या पर जे छे ए ज जेमां माइनस कॉमन काढेलुं छे तो माइनसनी जग्या पर शुं आवशे प्लस तमे लखी सको पाछो एक वखत जोई लो जो अहीं तमे 1 मेळव्युं छे अहीं पण 1 आवशे अहीं माइनस कॉमन नथी काढेलुं एटले शुं आवशे माइनस टेन ऑफ अल्फा बाय 2 ए माइनस कॉमन काढेलुं छे अहीं लखाशे टेन ऑफ अल्फा 1 माइनस टेन ऑफ अल्फा बाय 2 माइनस कॉमन काढेलुं ज छे ने बीजू माइनस एटले शुं थशे प्लस टेन ऑफ अल्फा बाय 2 ने 1 आ तमने मळे छे समीकरण 2। आ समीकरण 1 अने 2 परथी जो समीकरण 1 छे अने 2 परथी सरखा आवे छे ए लखी सको समीकरण 1 अने 2 परथी कई लखाशे LHS आपने आपेलो है I प्लस ए इज इक्वल टू I माइनस ए इंटू कॉस ऑफ अल्फा साइन ऑफ अल्फा माइनस साइन ऑफ अल्फा कॉस ऑफ अल्फा जे साबित थाय छे। नेक्स्ट क्वेश्चन जो आ क्वेश्चन 1918 આપણે લાસ્ટમાં કરીશું હમણાં જો MCQ 21 કે PY પ્લસ WY વ્યાખ્યાયિત થાય તે રીતે N K અને P પર પ્રતિબંધ મૂકવામાં આવે તો હવે જો આના માટે તમને ઓપ્શન બી આપેલા છે પહેલું તો એ જો કે ધારો કે X Y Z W અને P અનુક્રમે તમને કક્ષાઓ આપેલી છે કે X ની 2N Y ની 3K Z ની 2P W ની N3 અને P ની PK કક્ષાવાળા શ્રેણિક છે તે આની અંદર મૂકવાના છે। હવે જો આ જે કક્ષાવાળા શ્રેણિક છે એના માટે તો 21 માટે તમે એપ્લાય કરો તો P માટેની કક્ષા તમારી કઈ છે જો છેલ્લું P ક્રોસ K પછી છે Y તો Y માટેની તમારી કક્ષા કઈ છે સેકન્ડ 3K આ MCQમાં પૂછાય। W માટેની 3N3 છે W માટે N ક્રોસ 3 ને Y માટે આપણે લખી છે કઈ 3 ક્રોસ
કે હવે જો તમે ગુણાકાર માટેની ફોર્મ્યુલા શીખેલા છે, ગુણાકાર ક્યારે કરી શકો? પહેલા શ્રેણિકનો સ્તંભ અને બીજા શ્રેણિકની હાર સરખી હોય ત્યારે. મતલબ કહી શકો કે આનો ગુણાકાર ક્યારે શક્ય બને? કે k = 3 હોય ત્યારે થશે. એટલે તમે અહીંયા લખી શકો પી વાય, ગુણાકાર કરો તો પી વાય કેટલું આવશે? પહેલા શ્રેણિકનો હાર અને બીજા શ્રેણિકનો સ્તંભ, એટલે પી ક્રોસ કી પ્લસ ડબલ્યુ માટે તો આના માટે તો છે જ પહેલા શ્રેણિકની હાર સ્તંભ અને બીજા શ્રેણિકની હાર સરખી છે 3 3, એટલે પહેલા શ્રેણિકનો હાર અને શ્રેણિકની કક્ષા મળશે 3 એન કી. હવે જો આના પરથી તમે કહી શકો કે k = 3 અને p = n. કયું કહેવાશે? સરવાળો ક્યારે કરી શકો? જો બંને શ્રેણિકને કક્ષા અને કક્ષા સરખી હોય, એટલે કે હાર અને સ્તંભ સરખા હોય તો p = n કહી શકો. k = 3 અને p = n. ઓપ્શનની અંદર ચેક કરો. હાલો, ફર્સ્ટ છે આન્સર કયો આવશે? એ. સેકન્ડ જો 22ની અંદર n = p હોય તો શ્રેણિક 7x - 5z ની કક્ષા શોધવાની છે. 7x - 5z n = p માટે, જો n = p માટે શોધવાનું છે 7x - 5z, તો કક્ષા લખતા જઈએ x z. એક્સની કક્ષા કઈ કહેવાશે? 2n ને ઝેડની કક્ષા કઈ કહેવાશે? 2p થશે. 2p. હવે આની અંદર જો તમારી પાસે n = p છે એવું કીધું છે, કયું છે? n = p. તો તમારી કક્ષા 7x - 5z ની કક્ષા કઈ આવશે? 2n. n = p કીધું છે, એ તો સરખા જ છે, તો એની કક્ષા કઈ આવશે? 2 × n. ઓપ્શન કયો છે? બી. કયો આવશે? બી. જો આપણે આગળ નવી મેથડ શીખવાના છે, પરિવર્ત શ્રેણિક, સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક. પરિવર્ત શ્રેણિક એટલે કે જે તમને હાર અને સ્તંભ આપેલા હોય ને, જો હાર આપેલી હોય તો તેને સ્તંભમાં ફેરવવાનું, ને સ્તંભ આપેલો હોય તો તેને હારમાં ફેરવવાનું. બેમાંથી કોઈ પણ એક વસ્તુને ચેન્જ કરો તમે. જેમ કે તમને એક હાર આપેલી છે તો તે હારને સ્તંભમાં ફેરવો તો શું કહેવામાં આવે છે? તેને પરિવર્ત શ્રેણિક. તો તેને સિમ્બોલ તરીકે ટ્રાન્સપોઝ, ઇંગ્લિશમાં તમે ટ્રાન્સપોઝ કહો પરિવર્ત શ્રેણિકને. શાને? પરિવર્ત શ્રેણિકને. તો તેની સંજ્ઞા ટ્રાન્સપોઝ માટેની કઈ છે? ટી છે. અથવા તો ડેશ પણ લખી શકો અને તમે શું કહી શકો? એ ડેશ. એનો બંનેનો મતલબ સરખો જ થશે કે ટ્રાન્સપોઝ કરવું. આગળ જો વ્યાખ્યા આપેલી છે એ જોઈ લઈએ કે જો a = aij m × n શ્રેણિકનો બધી જ હારોને અનુરૂપ સ્તંભોમાં ફેરવતા મળતા શ્રેણિકને આપેલ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક કહે છે. એટલે એક હારને એક સ્તંભમાં ફેરવવાનું, બીજી હારને બીજા સ્તંભમાં ફેરવવાનું, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં ફેરવવું, તેને શું કહેવામાં આવે છે? પરિવર્ત શ્રેણિક. એને સંજ્ઞા તરીકે દર્શાવવામાં આવે છે એ ટ્રાન્સપોઝ. a = aij m × n હોય તો તેનો પરિવર્ત શ્રેણિક શું? હારને સ્તંભમાં ફેરવીએ તો a ટ્રાન્સપોઝ = aji n × m થશે. જો તમારો કોઈ શ્રેણિક, આપણે શ્રેણિક લઈએ કે 2/3, 2 હાર અને 3 સ્તંભ છે, b = તો b ટ્રાન્સપોઝ તમને કેટલી હાર અને કેટલા સ્તંભ આવશે? 3 હાર અને 2 સ્તંભ મળશે. હવે આગળ શીખીએ સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક. સમમિત શ્રેણિક એટલે જે તમને શ્રેણિક આપેલો હોય એનો ટ્રાન્સપોઝ મેળવો ને શ્રેણિક બંને સરખા હોય એને સમમિત શ્રેણિક કહેવામાં આવે છે. જો વ્યાખ્યા, જો ચોરસ શ્રેણિક a માટે a ટ્રાન્સપોઝ = a કે a = a ટ્રાન્સપોઝ થાય તો આપેલ શ્રેણિકને મળેલ શ્રેણિકનો સમમિત શ્રેણિક
કહેવામાં આવે છે. જો આ એ ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 5 3 1 3 0 2 1 2 3. તો એનો ટ્રાન્સપોઝ મેળવીએ તો 5 ટ્રાન્સપોઝ એટલે રો છે, કોલમમાં ફેરવ્યો તો 5 3 1, સેકન્ડ રો 3 0 2 તો 3 0 2, થર્ડ રો થર્ડ કોલમમાં ફેરવ્યો તો 1 2 3 1 2 3. ચેક કરો બંને સરખા જ છે. તો એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ કહી શકો એટલે કેવું કહેવાશે? સમમિત શ્રેણિક. એ પ્રમાણેનો આપણો શ્રેણિક. હવે શીખીએ વિસમિત શ્રેણિક. શું? વિસમિત શ્રેણિક. વિસમિત શ્રેણિકની અંદર વિસમિત શ્રેણિક જો ચોરસ શ્રેણિક એ માટે એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ શું મળે? -a થાય તો એ ચોરસ શ્રેણિકને વિસમિત શ્રેણિક કહેવામાં. જ્યારે સમિત શ્રેણિક એટલે એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ ને વિસમિત શ્રેણિક એટલે એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ -a. ઉદાહરણ તરીકે એક જોઈએ તો એ તમને આપેલું છે 0 3 -5 -3 0 2 5 -2 0. એનો ટ્રાન્સપોઝ મેળવ્યો તો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમમાં ફેરવીએ 0 3 -5 -3 0 2 તો -3 0 2 ફેરવીએ. થર્ડ રો થર્ડ કોલમમાં ફેરવ્યો તો 5 -2 0. ચેક કરો આવી જ જાય છે તમારો એ, પણ કેવો આવે છે? માઇનસ +3 -3 -5 +5 -3 +3 0 0 2 -2 5 -5 -2 2. મતલબ પ્લસ છે એ જગ્યા પર માઇનસ અને માઇનસ છે એ જગ્યા પર પ્લસ. માઇનસ કોમન કાઢી શકીએ તો માઇનસ કોમન કાઢીએ તો માઇનસ અહીંયા લખાશે. કેટલો લખાશે? 0 -3 છે તો +3 5 માઇનસ પહેલી હારમાંથી બીજી હારમાં અને ત્રીજી હારમાંથી એટલે અહીંયા શું આવશે? માઇનસ. તમારો એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ શું મળે? -a. આગળ તેના ગુણધર્મો જોઈએ. જો ગુણધર્મોમાં a + b હોલ ટ્રાન્સપોઝ છે તમે લખી શકો a ટ્રાન્સપોઝ પ્લસ b ટ્રાન્સપોઝ. એ ટ્રાન્સપોઝ ને ટ્રાન્સપોઝ જો એક વખત તમે જો કે એક હારને સ્તંભમાં ફેરવો એટલે એક વખત ટ્રાન્સપોઝ થયું, એનો પાછો સ્તંભમાં ફેરવો, સ્તંભ છે એનો પાછો ટ્રાન્સપોઝ કરો તો હારમાં ફેરવાઈ જશે. મતલબ તમારો ટ્રાન્સપોઝ પાછો તમારો એ જ આવી જશે કે એ હોલ ટ્રાન્સપોઝ છે તો અચળ કિંમતને કોઈ ફરક નહીં પડે. એ તો લખાશે એ ટ્રાન્સપોઝ. એ બી હોલ ટ્રાન્સપોઝ છે તો એના માટે તમારું લખાશે, આ ખાસ ધ્યાન રાખજો, બી ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ. એ બી ટ્રાન્સપોઝ હોય તો પહેલાં લખાશે બી ટ્રાન્સપોઝ પછી એ ટ્રાન્સપોઝ. જો આપણે એક્ઝામ્પલ પણ જોઈએ સ્વાધ્યાય 3.3ના પહેલો ક્વેશ્ચન છે એ. એની અંદર તમારે ફેરવવાનો છે. જો ક્વેશ્ચનમાં આપેલો છે કે શ્રેણિકનો પરિબદ્ધ શ્રેણિક મેળવો. પરિબદ્ધ શ્રેણિક એટલે હમણાં જ શીખી ગયા એ કે તેને ટ્રાન્સપોઝ કહેવાય. તો આપણે એના પરથી એ ટ્રાન્સપોઝ મેળવીએ તો શું આપેલું છે? સ્તંભ. તો સ્તંભને ફેરવવાનો શામાં? હારમાં. તમે એવું નહીં વિચારો પહેલી હારને પહેલા સ્તંભમાં ફેરવો, બીજી હારને બીજા સ્તંભમાં અને ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં ફેરવો તો પણ એ જ આવશે. પહેલી હારને પહેલા સ્તંભમાં એટલે 5, બીજી હારને બીજા સ્તંભમાં એટલે 1/2, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં એટલે -1 થશે. એ આપેલું છે તો એના પરથી એ ટ્રાન્સપોઝ મેળવો તો આમાં પણ હારને સ્તંભમાં ફેરવીએ. પહેલી હારને પહેલા સ્તંભમાં ફેરવીએ તો 1 -1, બીજી હારને બીજા સ્તંભમાં ફેરવીએ 2 3 થશે. ત્રીજો શ્રેણિક છે 3/3નો તો એને ફેરવીએ ત્યારે તમારે ફેરવવાનું છે હારને સ્તંભમાં. પહેલી હાર છે -1 5 6, બીજી હાર છે √3 5 6, ત્રીજી હાર છે 2 3 -1. હારને સ્તંભમાં ફેરવ્યું એટલે તમારો ટ્રાન્સપોઝ મળી જશે.